કે આ રીતે પૂરી ભરવાની અને આમ અંદર હઈશ મને. હેલો દોસ્તો, હર હર મહાદેવ. તો આજે આપણે જઈએ છીએ ઇલોરા, કેવું હતું હું નામ ભૂલી ગયો, ઇલોરા કન્ઝર્વેશન એરિયા, જે આપણે લાસ્ટ ટાઈમ 40 જણામાં ટ્રીપ કરી હતી. એમાં બહુ મજા આવી હતી. એ વિડીયો તમે ના જોયો હોય તો જોઈ લેજો, ઓલરેડી યુટ્યુબ પર છે. અને આજે એવી સેમ ટ્રીપ કરીએ છીએ અને ત્યાં રિવર રાઇડિંગ કરવાની છે આપણે, પેલું ટ્યુબિંગ બુબિંગ. તો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે આપણે, ત્યાં કેવો એક્સપિરિયન્સ થાય છે જોઈએ. ચાલો મળીએ સીધા ઇલોરા. તો દોસ્તો આપણે જો 79 નંબરની સાઇટ આપેલી છે, પહોંચી ગયા છીએ 79 ઉપર અને અહીંયા રિસીટ મૂકી દીધી છે. સાઇટ આપણે લાસ્ટ ટાઈમ જે હતી ને એના કરતાં નાની છે, બટ આપણું બધું કામ થઈ જાય ને એવી છે. અહીંયા જો બોંકડો આલ્યો છે આપણને, જે આપણે ઓલું કરવું હોય, શું કહેવાય, રાત્રે ઓલા રાત્રે લાકડા બાળે ને શું કહેવાય, ફાયરવુડ. યસ, ફાયરવુડ માટે આપણને જો આવડું આપ્યું છે, એમાં હળગાવવાનું છે બળતણ. અને અહીંયા આપણે કોર્નરમાં આવું, જો કોર્નરમાં ત્યાં બાંધી દઈએ સાઈડ, આપણું કેમ્પ સાઈડ. તો અહીંયા જો કરોળિયા જાળો કર્યું છે, લાકડાનું એડજસ્ટમેન્ટ કરવાનું છે. ગણપતિ બાપ્પા હા, ચાલો બાંકડાનું એંગલ ચેન્જ કરી દીધું છે. હવે કેમ્પ સાઈડ બાંધવાની શરૂઆત કરી રહ્યા છીએ. સામાન છે, પછી સામાન નો આવત મેડમ, બરાબર છે. ક્યાં ફેરવવાનું છે? ઓલી બાજુ. પીપ. ચાલો, એંગલ હેઝ બીન ચેન્જ. પાછળ મડાડવી છેલ્લે. ક્યાં કોથળી બાકી છે ને ત્યાં મેડમ છેલ્લે મડાડ્યો તો બરાબર તો છે. હા બસ. બધી બાજુથી અહીંયા હરિયા ભરાઈ દીધા છે. હરિયા ભરાઈને હવે આ વચ્ચેનો હરિયો ભરાવાનો છે અને પછી જરા ઘરને ઊભું કરી દેવાનું છે, બરાબર છે ને. બંધાઈ ગયેલો છે. હવે માથે છાપરું નાખવાનું બાકી છે, ખાલી કવર ચડાવી દીધું છે. એન્ડ ધેર યુ ગો. દોસ્તો આપણો ટેન્ટ બની ગયેલો છે. જો ડીવી અંદર આવું નહીં? ઓકે ભાઈ, એન્ટ્રીની મનાઈ છે. અંદર બધું ગોઠવણ થઈ રહી છે અને આપણે ત્યાં સુધી સમજી ગયા છો તમે. જરા ટ્રાય કાઢીએ. બનાવી દીધું છે એટલે હું છે, છેલ્લે કચરું બચરું હોય યારે લઈ જવામાં આવશે. અમારા કામ ખતમ. હવે અંદર બધું જે ગોઠવણ કરવાની હોય ગોઠવણ થઈ રહી છે, પતે એટલે આપણે પછી જઈએ બહાર આંટો મારવા. પછી પાણી ભરવા જવાનું છે. આ શું છે? પાણી ભરવા. ખોલો તો. આ ખુલ્લી જ છે. ઓકે, આ ફિગર આઉટ કરવું પડશે અમારે. મને લાગે પાણી આવે એમ મોટું થતું હશે. ઓકે, વરસાદના ઓલા પ્રોટેક્શન માટે અમે દોરી બાંધીએ છીએ. હવે અહીંયા ખૂણો ગોતવાનો બાંધવા માટે. જવા દો. મૌલિકભાઈ, ડાળખી પતલી નહીં પડે? ઓકે, ચાલો. અમારી સાઈડથી એકદમ ટાઈટ થઈ ગયો. તો આપણે સેટઅપ કરી દીધું છે અહીંયા. આખું ટેન્ટ બેન્ટ અને બેસવાનું, ખાવાનું પીવાનું બધું સેટ કરી દીધું છે અહીંયા. ઓલરેડી આપણે આને શું કહેવાય, મચ્છરા મારવાનું કામકાજ પણ સેટ કરી દીધું છે. પાણીનું લાવ્યા છીએ ને ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ છીએ કેવું થાય છે. ચલો જોઈએ. લેટ્સ સી. થોડું મોટું થશે એમ ને વજનથી.
હજી આવશે ને ફૂલ કરી દો. ધીરું કરું ને નહીતર ઉડશે બધું. હાથ મૂકી દો તો મેડમ એટલે થોડું નથી મેં પકડ્યું નથી. આ 5 લીટર છે એવું કહે છે ડોલરમાં વાળા. હજી ઊંચું કર ભર્યો અહીં જગ્યા નથી મૌલિક કેમ કહું છું એટલે હાથ રાખ્યો તો. મેં ક્યાં કશું કર્યું કશો વાંધો નહીં. ચલો હેપી હોલી તો જવાનું ટ્યુબ લઈને આપણે કાલે જશું ને મૌલિકભાઈ આવી રીતે લઈને નીકળવાનું. તો આપણે ટ્યુબિંગ પાસે આવી ગયા છીએ. જો આપણી સાઈડથી નજીકમાં છે, અહીંયા તમને ટ્યુબ મળી જાય. તમારે રિવરમાં જવાનું હોય અને એ આપણે કાલે જવાના છીએ. ટ્યુબ રેન્ટ ઉપર મળે, બટ મેક શ્યોર કે 3 days પહેલાં છે ને આ લોકોનું બુકિંગ ખુલે તો ઓન ધ સ્પોટ ખાલી થઈ જાય. અમને નથી મળ્યું જ્યારે અમે તાત્કાલિક જોયું હતું. તો તમે મેક શ્યોર કરજો કે બુક થઈ જાય. અને બાકી અમે બીજેથી બુક કરી છે ત્યાં લેવા જવાની છે. કંઈ નહીં, ત્યાં સુધી આપણે ઇન્ક્વાયરી કરીએ. જો તમને બતાવું અંદર કેટલી ટ્યુબો રાખતા હોય છે. ત્યાં આપણે વોશરૂમમાં નાવા જવું હોય તો 25 સેન્ટ નાખો તો 3 મિનિટ પાણી આવે. તો અમે $10 લીધા જ, આખું આવું પેકેટ જ આવી જાય. $10 બોમ્બ આપી દે તમને 25 સેન્ટનો. નાયકે રાખવાના, નાયે રાખવાના. આપણે ગેમ રમી લીધી છે પત્તા. કઈ સ્ટીલની બોટલમાં પાણી અને હવે અહીંયા આપણે પાણીપુરી ખાવાનો પ્રોગ્રામ છે આજે. આપણે જે ઓલી બોટલમાં પાણી ભર્યું હતું એનો સદુપયોગ થઈ રહ્યો છે અને પાણીપુરી ખાઈશું. ને એઝ યુઝ્યુઅલ તમને ખબર જ છે આવું હોય એટલે આપણે જરા શું છે ચાખી બતાવું કેવું છે. સારું છે તમે. બાજુમાં જો ઓલા તાપણું કર્યું છે ઓલું ફાયરવુડ. આપણે પણ કરીશું થોડી વાર. ખમી જાઓ. ચકાચક પાણીપુરી બની રહી છે. ગાઈસ જો ફાઇનલી પાણીપુરી રેડી થઈ ગઈ છે અને બધાને પર્સનલી એક પ્લેટ અને પાણીના કપ આપી દેવામાં આવ્યા છે. એટલે શું છે, મી ટાઈમ તમારો મેન્ટેન રહે એમ. બધાની પ્રાઇવેસી એમ કે મારે પ્રાઇવેટ જ ખાવું છે. વી ફોલો હાઇજીન. અમને શું છે ભેગા ફાવશે નહીં, અમને હાઇજીન ઇસ્યુ છે. કેવું છે, કેવી બની છે? બરાબર છે ને? તને તારો કેવો એક્સપિરિયન્સ છે દિવ્યા? કલાક પછી કહું તમને. કારણ કે એમાં શું છે, એ તો ઓબ્વિયસલી ટેસ્ટી જોવાની છે. આજે બધું મેં બનાવ્યું છે અને મારી ઓડિયન્સને ખબર જ છે કે વાસણ ધોડાયા હતા તે. વાસણ ધોડાયા હતા? ના, બધું બનાવ્યું હતું મેં. વાસણ દિવ્યાએ ધોયા હતા. આમાં ચમચી રાખવાની. લો મેડમ, આને નીચે મૂકી દો. એ નીચે આને નીચે મૂકી દે. ક્યાં પાણીપુરી કેમ નાટક કરે આવે? તો શું યાર, અમને કે તું ખાઈ જ. અત્યારે પ્રશ્ન એવો છે કે પાણીપુરી કઈ રીતે ખવાય. હવે થાય છે એવું કે અમારે પૂરી ડૂબી જાય છે. અત્યાર સુધી તો અમે બહાર જ ખાધી છે. તો કદાચ મારી ઓડિયન્સને આ પ્રશ્ન હશે તો હું તમને શીખવાડી દઉં કે આ રીતે પૂરી ભરવાની અને આમ અંદર હઈશ મને આ ઓડિયન્સ બધા આજુબાજુવાળા અને છે ને આમ અને પૂરીને આમ બોળવાની અને આખી આમ આંગળી અંદર ડૂબી જવી જોઈએ. જેટલી આંગળી વધારે અંદર એટલો ટેસ્ટ વધારે સારો. આમ જે આમ આખી બોળીને હાઇજીન ની આવશે બધી કમેન્ટો. આપણે તો બધા લોકો બહુ હાઇજીન પાસે પડે. ખાલી હાઇજીન બોલે છે, ખાઈ છે તો લારી ઉપર જ. જે ઇન્ડિયાના પેલા સ્ટ્રીટ ફૂડના વિડીયો જોયો ને તો નીચે જુઓ ને કમેન્ટમાં તો એમ જ હોય, ઓ ઇટ્સ નોટ અનહાઇજેનિક ફૂડ ને આ ને તે ને. મેં કીધું એ જ ખાઈને મોટા. તમારે હાઇજીન જોતો હોય 2 જ આંગળી નાખવાની અને ટેસ્ટ જોતો હોય તો 5 તો જ ટેસ્ટ આવશે. આ ટ્રાય કરજો અને સારી લાગે નીચે કમેન્ટ કરજો. અહીંયા અમારે વાસણ ધોઈને હુકવાઈ ગયા છે અને મૌલિકભાઈ જરા ફાયર કરી દીધું છે. આજુબાજુ તમે જોશો ને તો બધે ફાયર થઈ ગયેલી છે. ધુમાડો થશે ને. એક આ બાજુ છે, એક સામે છે અને એક અહીંયા છે. હજી આપણે ચાલુ થઈ છે ધીરે ધીરે. લાવ હવે હું આવું માર્કેટમાં તો અત્યારે હવે પાણી ભરવા જઈએ. વાસણ ધોવાઈ ગયા છે અને અહીંયા આગળ એક નળ છે ત્યાં પાણી ભરી આવીએ. જો અહીંયા બીજા આ અમારી બાજુની સાઈડવાળા છે કે એ લોકોએ મસ્ત બધું સેટઅપ કર્યું છે.
અને આપણે આ રીતે જઈશું. જો આ રીતનું સેટઅપ છે. હવે આપણે અહીંયા આગળ પાણી ભરી લઈએ. જો પાણી ભરાઈ ગયું છે. હવે પાછા જઈએ સાઈડ ઉપર. અહીંથી આવી રીતે હાલીને જવાનું. આ ચોકડી છે. આપણે આની પછીની સાઈડ છે. ફાઇનલી આપણે આગ લાગી ગઈ છે. આપણી પાસે એક ચૂલો પણ છે. ચૂલામાંથી આપણે આગળ સળગાવશું. બાજુવાળા લોકોએ મસ્ત સેટઅપ કર્યું. એટલે માથે લાઇટ બાઇટ પહેરીને બધું બનાવે. થોડું કામ મને એમ નીચે રાખવું પડતું હોય મેડમ, આટલું ઊંચું તો આગ પહોંચે જ નહીં ને.